એપિસોડ 54મો. વિચારો જેના કાબુમાં હોય તે સંપૂર્ણ માણસ કહેવાય. અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે. કથા ભાગવતસ્યાપી નિત્યમ ભવતી યદ ગૃહે તદ્રુહમ તીર્થરૂપમ હિ વસતામ પાપનાશનમ. જે ઘરમાં નિત્ય ભગવાનની કથા થાય છે તે ઘર તીર્થરૂપ પવિત્ર બની જાય છે અને ઘરમાં રહેનારાના પાપો નાશ પામે છે. આ પ્રમાણે અચુલ કુમારે કહેવાથી ત્રિપુષ્ટે હાથી જેમ પોતાની સૂંઢને સંકોચે તેમ ઉગામેલી વૃષ્ટિ પાછી સંકોચી પોતાના સુભટોને આજ્ઞા કરી કે સંગીતના રંગનો ભંગ કરનાર આ પાપી દૂતનું જીવિત વિના બીજું બધું જ હરી લો. પછી કુમારની આજ્ઞાથી ઘરમાં પેઠેલા શ્વાનની જેમ સુભટોએ યષ્ટિ મુષ્ટિ વગેરેથી આ દૂતને ઘણો માર્યો અને પછી વધસ્થની ઉપર લઈ ગયેલા વધ્ય પુરુષની પાસેથી જેમ આરક્ષકો બધું જ લઈ લે તેમ સર્વ અલંકાર રહિત બધું લૂંટી લીધું. પછી તે દૂત હાથીની સાથે સાઠમારી કરનાર પુરુષની જેમ તેઓના પ્રહારને પ્રાણની રક્ષા માટે વંચના કરતો પૃથ્વી પર આળોટવા લાગ્યો. તેની આવી સ્થિતિ જોઈ તેનો સર્વ પરિવાર હથિયાર મૂકીને ભાગી ગયો. ભક્ષ્ય છોડીને જેમ કાગડાઓ નાસી જાય તેમ જીવ લઈને તેની સાથે આવેલ પરિવાર અને અન્ય સુભટો નાસી ગયા. પછી તે દૂતને ગધેડાની જેમ માર મારી, ચકલાની જેમ લૂંટી લઈ અને વીટ પુરુષની જેમ નચાવીને બંને કુમારો પોતાના ઘર તરફ ચાલ્યા ગયા. આ સર્વ વૃત્તાંત પ્રજાપતિ રાજાએ લોકોના મુખેથી સાંભળ્યો ત્યારે ચિત્તમાં શંકા ગઈ અને તેમને થયું કે મારા કુમારોએ આ વ્યાજબી કર્યું નથી, પણ પોતાના જ ઘોડાએ પાડી નાખ્યો હોય એ વાત બીજા કોની આગળ જઈને કહેવાય. આ ચંડવેગ દૂત ઉપર જે જુલ્મ થયો છે તે અશ્વગ્રીવ રાજાની ઉપર જ થયો છે, કારણ કે દૂતો છે તે સ્વામીના પ્રતિનિધિ થઈને જ સંચરે છે. તેથી જ્યાં સુધી ચંડવેગ અશ્વગીરી પાસે ગયો નથી ત્યાં સુધીમાં તેને પાછો બોલાવીને તેનો વિનય કરવો. જ્યાંથી અગ્નિ ઉઠ્યો હોય ત્યાંથી જ તેને બુઝાવી દેવો યુક્ત છે. એ પ્રમાણે વિચારી પ્રજાપતિ રાજાએ પોતાના પ્રધાનો દ્વારા પ્રેમથી કોમળ એવા મીઠા વચનોથી પ્રણિપાત કરીને તે દૂતને પાછો બોલાવ્યો અને અંજલિ જોડી પોતાના કુમારએ કરેલી ધૃષ્ટતા ક્ષમા કરવા માટે તથા પહેલાંના કરતાં 4 ગણી વધુ ભેટ આપી અને રાજાએ નમ્રતાથી તેને કહ્યું કે તમે જાણો છો તેમ યુવાન અવસ્થામાં ઉન્મત્ત થયેલા અમારા કુમારોએ તમારી સાથે જે ચેષ્ટા કરી તે તમારે તમારા રાજાને કહેવું નહીં અને તમે
આ એક દુઃસ્વપ્નની જેમ આ ઘટનાને ભૂલી જાઓ. મારા મનની વૃત્તિને જાણનાર હે મિત્ર, સગા ભાઈઓની જેમ આપણા બેની જે પ્રીતિ છે તેને આવા કારણથી એકદમ છોડવી નહીં. મારા કુમારનું માઠું આચરણ તમારે અશ્વગ્રીવ રાજાને નિવેદન કરવું નહીં. ક્ષમાવાન પુરુષોની એ જ ખરી કસોટી છે. આ પ્રમાણે સારા વચનોથી રાજાએ તેને સમજાવી પટાવીને પાછો મોકલ્યો. હવે ચંડવેગદૂત કેટલાક દિવસે અશ્વગ્રીવ રાજાની પાસે પહોંચ્યો, પણ તેના પરાભવની વાર્તા તો વધામણી આપનાર પુરુષની જેમ પ્રથમથી જ રાજાની પાસે પહોંચી ગઈ હતી. કારણ કે ત્રિપુષ્ટના ત્રાસથી ભાગી ગયેલા ચંડવેગના પરિવારે પ્રથમથી જ આવીને એ બધી વાત રાજાને કહી હતી. વિશ્વનો ગ્રાસ કરવા ઉદ્યત થયેલો જાણે યમરાજ હોય તેમ ઊંચી ગ્રીવા કરી રહેલા અને રાતા લોચનવાળા અશ્વગ્રીવ રાજાને ચંડવેગે જોયો એટલે તરત જ તેના મનમાં નિશ્ચય થયો કે જરૂર રાજાને મારા પરાભવનું વૃત્તાંત જણાવ્યું લાગે છે. તેથી પ્રજાપતિ રાજા પાસે પોતે કબૂલાત કરી અને બાળપણમાં આવી કૃતજ્ઞતા, આવું પરાક્રમ કરતા હોય છે તે વાત રાજાને જણાવી. આ પ્રમાણે કહી દૂત શાંત થયો એટલે હયગ્રીવ રાજા વિચારવા લાગ્યો કે પેલા નિમિત્યાની વાણીના એક વચનથી તો ખરેખર પ્રતીતિ જોવામાં આવી છે, પણ જો હવે સિંહના વધરૂપ બીજા વચનની પ્રતીતિ થાય તો બરાબર શંકાસ્થાન પ્રાપ્ત થયું એમ માની શકાય. આવો વિચાર કરીને તેણે એક બીજા દૂતને મોકલી પ્રજાપતિ રાજાને કહેવડાવ્યું કે તમે સિંહના ઉપદ્રવથી શાળીના ક્ષેત્રોની રક્ષા કરો. અશ્વગ્રીવની આવી આજ્ઞા આવતા રાજાએ ત્રિપુષ્ટ અને અચલકુમારને બોલાવી કહ્યું, હે કુમારો, સિંહ વડે થતા ઉપદ્રવની શાળી ક્ષેત્રની રક્ષા કરવાની આજ્ઞા થઈ છે, તે માટે તમે બંને અહીં રાજ્યમાં રહો અને હું સિંહની રક્ષા કરવાને જાઉં છું. પિતાના વચનો સાંભળી બંને કુમારોએ કીધું કે આ કામમાં તમારે જવાની જરૂર નથી. તમે હજુ અમને બાળક માનો છો, પરંતુ અમારા પરાક્રમથી તમે પરિચિત નથી. તમે અમારા ઉપર વિશ્વાસ રાખો અને અમને આજ્ઞા કરો. અમે અશ્વગ્રીવ રાજાની આજ્ઞા મુજબ તે ક્ષેત્રનો રક્ષા કરી સિંહનો ઘાત કરીશું. અને રાજાને સમજાવી બંને કુમારો સિંહ જે ભૂમિ ઉપર હતો તે ભૂમિ તરફ આવ્યા. ત્યાં સિંહે હણેલા અનેક સુભટોના અસ્થિનો ઢગલો જોઈ તેનો મૂર્તિમાન અપયશ હોય તેમ જોયો. સિંહના ભય વડે ઊંચા વૃક્ષ પર ચડી ગયેલા શાળીના ક્ષેત્રના ખેડૂઓએ કુમારોને પૂછ્યું, અહીં રક્ષા કરવા આવનારા 16,000 રાજાઓ કેવી રીતે આ શાળી ક્ષેત્રની રક્ષા કરે છે? તે ખેડૂતોએ કહ્યું, હે કુમારો, હાથી, ઘોડા, રથ અને સુભટોને સજ્જ કરી તેઓ વડે પ્રવાહને રોકવાથી જેમ પોતાની તથા સિંહની વચમાં એક વ્યૂહ રચે છે, પછી તૃષાતુર હાથી જેમ વાવમાં જળ પીવા આવી જાય તેમ સિંહ આવીને તે સૈનિક વગેરેને મારે
અને ફાડી નાખે, પછી ચાલ્યો જાય. એવી રીતે પોતાના જીવિતની શંકા રાખતા એ સર્વ રાજાઓ અમારી રક્ષા કરે છે. આવા તેઓના વચન સાંભળી બળભદ્ર અને વાસુદેવ ખુશી થયા. પછી પોતાનું સૈન્ય ત્યાં જ રાખીને બંને જણા એકલા જ્યાં સિંહની ગુફા હતી ત્યાં તત્કાળ ગયા. મેઘની ગર્જના જેવો તેમના રથનો ઘોષ સાંભળી બંદીના ઘોષથી જેમ રાજા જાગે તેમ તરત જ તે સિંહ જાગ્યો. જાણે યમરાજની બે દીપિકા હોય તેવી વિકરાળ દ્રષ્ટિ કરતો, જાણે યમરાજના ચામર હોય તેવી કેશાવળીને કંપાવતો અને જાણે રસાતળનું દ્વાર હોય તેવા મુખને બગાસાથી ફાડતો એવો કેસરી સિંહ પોતાની ગ્રીવાનો કાંઈ સંકોચ કરતો આમ તેમ જોવા લાગ્યો. અને આ કોઈ માત્ર રથના જ પરિવારવાળા બે પુરુષો છે એમ જાણી ફરીવાર કૃત્રિમતાથી સૂઈ ગયો. તેની એવી સ્થિતિ જોઈ બળદેવે કહ્યું, શાળીની ક્ષેત્રનું રક્ષણ કરવા આવેલા રાજાઓએ હસ્તી વગેરેનું બલિદાન આપીને આ સિંહને ગર્વિત કર્યો જણાય છે. પછી તરત જ નૃસિંહ ત્રિપુષ્ટ કમારે ત્યાં જઈ મલ્લ જેમ મલને બોલાવે તેમ એ મોટા સિંહને બોલાવ્યો. વિષ્ણુનો ઉગ્ર અવાજ સાંભળી સિંહ પોતાનું મુખ ઉપર કાનની ટીસ્યુ ચડાવી આ કોઈ વીર છે એમ ચિંતવવા લાગ્યો. પછી તરત જ જાણે સાક્ષાત રૌરરસ હોય તેવો એ કેસરી સિંહ મુખ ફાડીને ભયંકર ગર્જના કરતો પોતાના ગુફા દ્વારમાંથી બહાર નીકળ્યો. તે વખતે જાણે સ્થળમાં રહેલા બે ખીલા હોય તેવા તેના મસ્તક ઉપર બે કાન અક્કડ રહેલા હતા. બે દિવ્યો પ્રદીપ્ત થઈ હોય તેવા પિંગલ નેત્રો હતા. યમરાજનું જાણે શસ્ત્રગુરુ હોય તેવું દાઢો અને દાંતોથી ભરપૂર મુખ હતું. પાતાળમાંથી નીકળેલો જાણે તક્ષક નાગ હોય તેવી મુખની બહાર તેની જીહવા રહેલી હતી. યમરાજના ઘરનું તોરણ હોય તેવી મુખ ઉપર એક મોટી દાઢ હતી. અંતરમાં બળતા કોપરૂપી અગ્નિની શિખા હોય તેવી કેશવાળી હતી. પ્રાણીઓના પ્રાણને આકર્ષણ કરનારા ચીપિયા હોય એવા નખ હતા અને જાણે સુધાતું સર્પ હોય તેવા પુચ્છદંડને તે હલાવ્યા કરતો હતો. આ પ્રમાણેના કેસરી સિંહે બહાર આવી ઇન્દ્ર જેમ વજ્રને પર્વત પર પછાડે તેમ પોતાના પ્રચંડ પૂંછડાને પૃથ્વી પર પછાડ્યું. એ પૂંછડાની પછાડના નાદથી વાજિંત્રના નાદની જેમ સમુદ્રની અંદરના જલચરો નાસી જાય તેમ ચોતરફ પ્રાણીઓ નાસવા લાગ્યા. તે વખતે ત્રિપુષ્ટ વાસુદેવે અચલકુમારને કહ્યું, હે આર્ય, હું છતાં તમારે યુદ્ધ કરવાનો અવસર લેવો ઘટિત નથી. આમ કહીને તેણે અચલકુમારને ત્યાં જ ઊભા રાખ્યા. પછી એકલા સિંહની સામે જઈ ક્ષત્રિય ધર્મને જાણનારા ત્રિપુષ્ટ કુમારે વિચાર કર્યો કે આ સિંહ પગે ચાલતો છે અને હું રથ પર બેઠો છું, તો પેદલની સાથે રથ પર બેસીને યુદ્ધ કરવું એ યોગ્ય નથી. એમ વિચારી તેમણે રથને છોડી દીધો. વળી વીર વ્રતરૂપ ધનવાળા એ વાસુદેવે વિચાર્યું કે આ સિંહ અસ્ત્ર રહિત છે તો અને હું અસ્ત્રવાળો છું, તો અસ્ત્ર રહિતની સાથે અસ્ત્ર વડે યુદ્ધ કરવું એ પણ ઉચિત નથી. એમ ધારી અસ્ત્ર પણ છોડી દીધા. પછી બળથી ઇન્દ્રને પણ ઉલ્લંઘન કરનારા એ ત્રિપુષ્ટ વાસુદેવે સિંહને કીધું, અહીં આવો, તારી યુદ્ધ કરવાની કંડુને હું મટાડું. એમ કહીને સિંહને બોલાવ્યો. વાસુદેવના આ વચનનો પર્વતમાં પ્રતિછંદ પડ્યો. તે જાણે કોપના આટોપથી ઉગ્ર એવા સિંહે એ જ વચન પછી છંદના મીસથી પાછું સામું કહ્યું હોય તેમ જણાવ્યું. આહા, આ બાળકનું કેવું સાહસ છે! એ સૈન્ય વિના આવ્યો છે અને રથ ઉપરથી શસ્ત્રોનો ત્યાગ કરી મને ઊંચે સ્વરે બોલાવે છે. પણ જેમ દેડકો ઊંચા ઠેકડા મારીને ઉલટો સર્પની આગળ આવે તેમ આ દુર્મતી મારી પાસે આવે છે.
તો તેની ધૃષ્ટતાનું ફળ તેને પ્રાપ્ત થાવો. આ પ્રમાણે વિચારી પોતાનું પૂંછડું ઊંચું કરી ઉપાડી ઉછળીને તેણે એવી ફાળ મારી કે ક્ષણવાર તો આકાશમાંથી કોઈ ખેચરના વાહનમાંથી કેસરી સિંહ કૂદી પડતો હોય તેવો ભ્રમ થયો. એની ફાળ મારીને જેવો ત્રિપુષ્ટકુમારની ઉપર તે પડવા જાય છે તેવામાં ત્રિપુષ્ટકુમારે જેમ સાણસાથી સર્પને પકડે તેમ તે પોતાના બે હાથથી તેના બે હોઠ જુદા જુદા પકડ્યા. પછી હોઠથી આકર્ષી વસ્ત્રની જેમ ચડચડાટ શબ્દ સાથે તેને ચીરી નાખ્યો. તે વખતે તત્કાળ સભાસદોની તથા ચારણ ભાટોની જેમ લોકોએ અંતરિક્ષ અને આકાશને ભરી દે તેવો મોટો જય જય શબ્દ કર્યો. આકાશમાં વિદ્યાધરો, દેવતાઓ અને અસુરો કૌતકથી એકઠા થયા અને મલયાચલના વાયુની જેમ વિષ્ણુની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. એ સિંહના શરીરના બે ભાગ ક્ષણવરમાં ત્રિપુષ્ટે પૃથ્વી ઉપર નાખી દીધા. પણ તેઓમાંથી ચેતન ગયેલું ન હોવાથી ક્રોધ વડે એક ક્ષણવાર તરફડવા લાગ્યો. શરીર પર તંત્ર થવાથી બે ભાગે પડેલો એ સિંહ મહાશોક વડે તરફડતો ચિંતવવા લાગ્યો. અહો, કવચધારી અને શસ્ત્રધારી સેંકડો સુભઠોથી વીંટાયેલા એવા અનેક રાજાઓ પણ વજ્રની જેમ ઉપરથી પડતા એવા મને સહન કરી શક્યા નહીં અને મહા કોમળ હાથવાળા અને શસ્ત્ર વિનાના એકાકી બાળકે મને મારી નાખ્યો. એ વાતનો તે સિંહને ખેદ થાય છે, કાંઈ વધ થવાથી ખેદ થતો નથી. આવી ચિંતાથી સર્પની જેમ તરફડતા એ સિંહનો અભિપ્રાય જાણીને ત્રિપુષ્ટ વાસુદેવના સારથીએ કહ્યું કે લીલા માત્રમાં ઉન્મત્ત હાથીને ભેદનારા અને સેંકડો ગમે સૈન્યથી પણ પરાભવને નહીં પામનારા એવા હે સિંહ, તું અભિમાને કરીને શા માટે ખેદ પામે છે? આ તને મારનાર સુભટોમાં શ્રેષ્ઠ એવા ત્રિપુષ્ટકુમાર પ્રથમ વાસુદેવ છે. તે વયથી બાળક છે પણ તેજ અને પરાક્રમથી બાળક નથી. જેમ સર્વ પશુઓમાં તું સિંહ છે એમ એ સર્વ નરોમાં તે સિંહ સમાન છે. તેથી એની સાથેના સંગ્રામમાં હણાયેલા તને લજ્જા આવે તેમ નથી. આવા વચન રૂપ અમૃતની વૃષ્ટિથી શાંત થઈને તે કેસરી સિંહ મૃત્યુ પામ્યો અને નરક ગતિનું આયુષ્ય બાંધવાથી નરક ભૂમિમાં નારકી થયો. તે વખતે અશ્વગ્રીવની આજ્ઞાથી આ વૃત્તાંત જાણવાને આવેલા વિદ્યાધરોને ત્રિપુષ્ટે તે સિંહનું ચર્મ આપ્યું અને કહ્યું કે આ પશુથી પણ ચકિત થયેલા અશ્વગ્રીવને તેનો વધ સૂચવનાર આ સિંહનું ચર્મ આપજો અને કહેજો કે સ્વાદિષ્ટ ભોજનમાં લંપટ એવો તું હવે નિશ્ચિંત થા અને વિશ્રબ્ધ થઈને શાલીનું ભોજન કર. આવો સંદેશો કહેવાનું કબૂલ કરી તે વિદ્યાધરોના કુમારો ગયા અને ત્રિપુષ્ટ તથા અચલકુમાર બલદેવ પણ પોતાના નગરમાં પાછા આવ્યા. બંને ભ્રાતાઓએ પિતાને પ્રણામ કર્યા અને પછી બલરામે ત્યાં બનેલું સર્વ વૃત્તાંત પિતાને કહી સંભળાવ્યું. રાજા પ્રતાપતિ પોતાના બંને કુમારો ઉપર ઘણા ખુશી થયા. પેલા વિદ્યાધરોના કુમારોએ બધું વૃત્તાંત અશ્વગ્રીવ રાજા પાસે જઈને નિવેદન કર્યું. જે વૃત્તાંત તેમને વજ્રપાત જેવું લાગ્યું. આ તરફ વૈતાડ્યગીરી ઉપર દક્ષિણ શ્રેણીના આભૂષણ સદસ રથનુપુર ચક્રવાળ નામે નગર હતું. તેમાં તેજ વડે અગ્નિ જેવો અને અસાધારણ સમૃદ્ધિવાળો જ્વલનજટી નામે વિદ્યાધરોનો રાજા હતો. તેને હંસીની જેવી મંદ ગતિવાળી અને પ્રીતિના પરમ સ્થાનરૂપ વાયુવેગા નામે પટરણી હતી.
તે રાણીને સ્વપ્નમાં સૂર્યનું અવલોકન થયેલ હોવાથી જેનું નામ અર્કકીર્તિ પાડેલું એવો એક પુત્ર થયો હતો અને તે પછી સ્વપ્નમાં પોતાના પ્રભાથી સર્વ દિશાઓને ઉજ્જવલ કરનાર ચંદ્રલેખાના અવલોકનથી જેનું નામ સ્વયંપ્રભા પડેલું હતું એવી એક પુત્રી થઈ હતી. કુમાર અર્કકીર્તિ જ્યારે યૌવન અવસ્થા પામ્યો ત્યારે મોટી ભુજાવાળા અને કીર્તિરૂપ ગંગાના હિમાચલ રૂપ એ પુત્રને રાજાએ યુવરાજ પદે આરોહણ કર્યો. પુત્રી સ્વયંપ્રભા પણ વનસ્થળી જેમ પોતાને સૌંદર્ય આપનારી વસંત સંપત્તિને પામે તેમ અનુક્રમે યૌવન પયને પ્રાપ્ત થઈ. સુખરૂપ ચંદ્રથી જાણે મૂર્તિમાન પૂર્ણિમા હોય અને કેશપાશરૂપ અહંકારથી જાણે શરીરધારી અમાવસ્યા હોય તેવી તે જણાતી હતી. તેના કાન સુધી લાંબા ગયેલા નેત્રો જાણે કર્ણના આભૂષણ કમલો હોય તેવા જણાતા હતા અને તેના કર્ણો પ્રસરતી દ્રષ્ટિરૂપી બે તલાવડીના જાણે બાંધેલા કિનારા હોય તેવા જણાતા હતા. આવી લાવણ્યરૂપી સરિતાની ઘુમરીના જેવી જણાતી અસુરોમાં અને દેવતાઓની સ્ત્રીઓમાં પણ આ સ્ત્રીનો રૂપ લાવણ્ય અદ્ભુત હતા. એક વખતે અભિનંદન અને જગનંદન નામે ચારણ મુનિ આકાશ માર્ગે વિહાર કરતા તે નગરને પરિસરે ઉતર્યા. તે વખતે બીજી મૂર્તિને ધારણ કરીને જાણે લક્ષ્મી દેવી આવી હોય તેવી જ્વલન જટી વિદ્યાધર રાજાની પુત્રી સ્વયંપ્રભા ઋષિ સહિત તે બંને મુનિને વંદન કરવા માટે આવી. વંદન કરીને બેઠા પછી તે મહાત્માની કર્ણને પ્રિય એવી દેશના સાંભળીને તેને ગળીના રંગ જેવું સ્થિર સમકિત પ્રાપ્ત થયું. તે મુનિરાજની પાસેથી તેણે શ્રાવક ધર્મ સારી રીતે સાંભળ્યો. ઉત્તમ પુરુષો સાચું જાણ્યા પછી પ્રમાદ કરતા નથી તેમ મુનિઓએ બીજે વિહાર કર્યો. એક વખતે સ્વયંપ્રભાએ પૌષધ વ્રત ગ્રહણ કર્યું અને બીજા દિવસે પારણું કરવાની ઈચ્છાથી ભગવંત જિનેશ્વરની પૂજા કરી અને પ્રભુની શેષા લઈ ઘેર આવીને તે શેષા પિતાને અર્પણ કરી. હર્ષથી પૃષ્ઠ થયેલા વિદ્યાધર રાજે તે શેષા મસ્તક ઉપર ધારણ કરી અને પુત્રીને ઉત્સંગમાં બેસાડી. તે વખતે ઉત્કૃષ્ટ યૌવનવાળી સ્વયંપ્રભાને જોઈને રાજા કરજમાં મગ્ન થયેલા પુરુષની જેમ તેને યોગ્ય એવા પતિની શોધમાં ચિંતા મગ્ન થયો. પછી પ્રસાદ સહિત પુત્રીને વિદાય કરી અને સુશ્રુત વગેરે પોતાના મંત્રીઓને બોલાવી રાજાએ તેના પતિ વિશે પૂછ્યું. પ્રથમ સુશ્રુત મંત્રીએ કહ્યું, રત્નપુર નગરમાં રાજા મયુરગ્રીવ અને દેવી નીલાંજનાનો પુત્ર અશ્વગ્રીવ નામે વિદ્યાધરોનો ઇન્દ્ર છે. તે અનેક વિદ્યાને સાધનાર અને 3 ખંડ ભરત ક્ષેત્રનો અધિપતિ આ પુત્રીને યોગ્ય એવો શ્રેષ્ઠ વર છે. પછી બહુશ્રુત નામના મંત્રીએ કહ્યું, હે દેવ, એ રાજાનું યૌવન વય તો વ્યતીત થયેલું છે, તેથી આપણી રાજપુત્રીને યોગ્ય તે વર નથી, પરંતુ ઉત્તર શ્રેણીમાં રૂપ યૌવન તથા લાવણ્યવાળા અને ભુજ પરાક્રમી એવા અનેક ઉત્તમ વિદ્યાધરો છે, તો તેઓમાંથી કોઈ એક રાજાની યોગ્યતાનો વિચાર કરી આ રાજપુત્રી આપો. તે પછી સુમતિ નામનો મંત્રી બોલ્યો, હે પ્રભુ, તમારા અધિકારીએ જે કહ્યું તે બરાબર યુક્ત છે. આ પર્વત પર ઉત્તર શ્રેણી રૂપ હાર માં
ચક્રદા રૂપ અને અનેકો અદ્ભુતતાના સ્થાનરૂપ પ્રભંકરા નામે એક નગરી છે. તેમાં ઇન્દ્રના પરાક્રમને ધારણ કરનાર અને પ્રાતઃકાળના મેઘની જેવું સફળ મેઘવાન નામે રાજા છે. તેને માલતીની પુષ્પમાળાની જેવ શીલરૂપ સુગંધ વડે શોભતી મેઘમાલિની નામે પટરાણી છે. તે દંપતીને સર્વ રાજાઓને નમાવનાર અને કામદેવની જેવા અપ્રતિમ રૂપવાળો વિદ્યુતપ્રભ નામે એક પુત્ર છે. અને નિસીમ રૂપ લાવણ્યની સંપત્તિ વડે દેવકન્યા નામે જ્યોતિર્માલા નામે એક પુત્રી છે. કાંતિથી દિશાઓના મુખને પ્રકાશ કરનારી આ સ્વયંપ્રભા રાજકુમારી મેઘને વીજળીની જેમ એ વિદ્યુતપ્રભ રાજકુમારને યોગ્ય છે. અને જ્યોતિર્માલા નામે રાજકુમારી આપણા અર્કકીર્તિ કુમારને યોગ્ય છે. તો પરસ્પર કન્યાનો વિનિયોગ કરવાથી બંનેને મહોત્સવ થાય તેમ છે. પછી શ્રુત સાગર નામે મંત્રી બોલ્યો, હે મહારાજ, આ રત્ન જેવી કન્યાને લક્ષ્મીની જેમ કોણ ન ઈચ્છે? તેથી એની અભિલાષા કરનારા સર્વે વિદ્યાધરોમાં નિર્વેશપણે બતાવનારો સ્વયંવર કરવો યુક્ત છે. કારણ કે જો તેમ નહીં કરો તો કોઈ એકને જ કન્યા આપશો તો તમારે બીજા વિદ્યાધરોની સાથે ફોગટનો વિરોધ થઈ પડશે. માટે તેમ શા માટે કરવું જોઈએ? સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल